સુરતથી સંવાદદાતા ચેતન અને રાજકોટથી ગૌરવ પણ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આપના પાસે આવવા માંગીશ, કચેરી ખાતે હાલ કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે ફોર્મ પરત ખેંચવાનો જે રાજ્યમાં છેલ્લો દિવસ છે, આજનો દિવસ ભાજપ માટે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે। કારણ કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંદાજે 229 જેટલી બેઠકો જે છે એ બિનહરીફ થઈ હતી, પણ આ વખતે એ રેકોર્ડ તોડશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જોડી આ વખતે પ્રથમ વખત એક નવો રેકોર્ડ બનાવશે। કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી થતાં પહેલાં જ અંદાજે 450 થી 500 બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે રાજકારણમાં કાવા દાવા ક્યાંક ને ક્યાંક બંને પક્ષે થતા હોય છે, પણ આ વખતે જોવા જઈએ તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ લોકોએ પોતાના 10,000 ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી શકી નથી। આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે સ્વાભાવિક છે કે બિનહરીફ થવાની સંખ્યામાં સતત વધારો થાય એ નિશ્ચિત માનવામાં આવે છે। એટલે કે આજે 3 વાગ્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક દર વખતેનો સ્થાનિક સ્વરાજ્યનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ આ વખતે તૂટશે। જી બિલકુલ બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો। ચેતન, આપના